લોકશાહીનું પર્વ કે હિંસાનું મેદાન. પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં જ બંગાળ ફરી એકવાર રક્તરંજિત થયું છે. ક્યાંક દેશી બોમ્બ ફૂટ્યા તો ક્યાંક કાર્યકરો સામસામે આવી ગયા. મુર્શિદાબાદથી લઈને સિલીગુડી સુધી અત્યારે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. સૌથી ભયાનક દ્રશ્યો મુર્શિદાબાદના નૌદા વિસ્તારમાં જોવા મળ્યા. એજેયુપીના ઉમેદવાર હુમાયુ કબીર જ્યારે અહીં પહોંચ્યા ત્યારે ટીએમસી કાર્યકરોએ તેમને ઘેરી લીધા અને પોલીસ સાથે પણ ઉગ્ર બોલાચાલી થઈ. સ્થિતિ એટલી વણસી કે હુમાયુ કબીરે રસ્તા પર જ ધરણા શરૂ કરી દીધા છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો ગઈકાલે રાત્રે નમાજ પઢીને બહાર નીકળેલા એક યુવક પર દેશી બોમ્બ ફેંકવામાં આવ્યો, જેમાં હુમાયુ કબીરના પક્ષ પર ગંભીર આક્ષેપો લાગ્યા છે. સિલીગુડીમાં પણ ભાજપ અને ટીએમસીના કાર્યકરો વચ્ચે જોરદાર પથ્થરમારો અને સૂત્રોચ્ચાર થયા છે. કેન્દ્રીય સુરક્ષા દળો અત્યારે ઠેર ઠેર તૈનાત છે, પણ હિંસાની આ આગ ક્યારે શાંત થશે એ મોટો સવાલ છે. ચૂંટણીના પહેલા જ દિવસે બોમ્બ અને બબાલના આ દ્રશ્યોએ આખા દેશમાં ચર્ચા જગાવી છે.